બેઝિકલી 4 સિદ્ધાંતો છે અને એના પર એક આખી બુક છે. જો તમે બુક વાંચી હોય તો આઈ વુડ બી વેરી હેપી, પણ જો ન વાંચી હોય તો એ આખું પુસ્તક હું તમને એની સમીક્ષા કહી દઉં, કારણ કે એ પુસ્તક બહુ જ ઉપયોગી છે અને દરેક યુવાને વાંચવું જોઈએ. યુવાને શું કામ, દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ, કારણ કે જીવનના કોઈ પણ પડાવ પર આ કામ લાગી શકે એમ છે. અને એ પુસ્તકનું નામ છે 4 એગ્રીમેન્ટ્સ, 4 સમજૂતીઓ. આ 4 સમજૂતીઓ એટલે કઈ સમજૂતીઓ? આપણે જ્યારે કોઈ સપોઝ આપણે એગ્રીમેન્ટ કરીએ છીએ તો એગ્રીમેન્ટની શરતો હોય છે, બરાબર, કે આમાં આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, પછી આપણે સાઇન કરીએ છીએ. તો ધીઝ આર ધ 4 એગ્રીમેન્ટ્સ ઓફ લાઈફ, કે જીવન જીવવાના 4 સિદ્ધાંતો કયા છે, કે 4 સમજૂતીઓ કઈ છે. એન્ડ જો આપણે આ 4ને, માસ્ટર તો નથી કહેતો, પણ જો આપણે આ 4ને સમજીને એના પર થોડો અમલ કરી શકીએ તો આપણું જીવન બહુ સરળ બની જાય છે. અને આ 4 સિદ્ધાંતોમાં પ્રગતિ પણ છે, શાંતિ પણ છે, સ્પષ્ટતા પણ છે. ઓકે, સો 4 એગ્રીમેન્ટ્સ. એમાં જે ફર્સ્ટ એગ્રીમેન્ટ છે એ છે, નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારા અક્ષર કદાચ પ્રિસ્ક્રિપ્શનમાં તો કેવા આવે છે એ મોબીનાને ખબર. ફર્સ્ટ એગ્રીમેન્ટ છે એ છે વર્ડ્સ. અને ફર્સ્ટ એગ્રીમેન્ટનું નામ છે બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. એનો અર્થ એવો થાય, શ્રેષ્ઠ ભાષાનું ચયન કરો, શ્રેષ્ઠ શબ્દોનો ઉપયોગ કરો. હવે આ કેમ બહુ જરૂરી છે? બિકોઝ તમે માનો કે ન માનો, યોર લેંગ્વેજ શેપ્સ યોર રિયાલિટી. જે ભાષા તમે જગત સાથે ઉચ્ચારો છો, જે ભાષામાં તમે જાત સાથે સંવાદ કરો છો, એ ભાષા તમારું ભવિષ્ય નક્કી કરે છે. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ રૂલ. ઓકે, અને આ એટલું બધું મહત્ત્વનું છે બિકોઝ શબ્દો જે છે એ ઉર્જાનું વહન કરે છે. વર્ડ્સ કેન હીલ, વર્ડ્સ કેન હર્ટ, ઓર વર્ડ્સ કેન હેલ્પ. તમારા શબ્દોથી ઈજા પણ થઈ શકે, રૂજ પણ આવી શકે. તમારા શબ્દો કોઈનું મન દુભાવી પણ શકે, એમને સહારો પણ આપી શકે, એમને હિંમત પણ આપી શકે. બિકોઝ તમારા શબ્દોમાં એક ઉર્જા રહેલી છે. અને એ જ ઉર્જા તમે જાતે પણ કન્ઝ્યુમ કરો છો જ્યારે તમે જાત સાથે વાત કરો છો. સો આ જે સંવાદ છે એ માત્ર જગત સાથેનો સંવાદ નથી, આત્મસંવાદ પણ છે. બિકોઝ વર્ડ્સ દે કેરી એનર્જી, રાઈટ? આ બહુ સીધું ગણિત છે. અને that is the reason we should be very mindful while using the language. Selection of words are very important. તમે કઈ ભાષામાં જવાબ આપો છો, કઈ ભાષામાં જાત સાથે સંવાદ કરો છો, કઈ ભાષામાં રિપ્લાય કરો છો, આ બહુ જરૂરી છે. આ કેમ જરૂરી છે એની માટે હું તમને એની પાછળ એક એક્સપેરિમેન્ટ કહું છું. એક ડૉક્ટર ઇમોટો કરીને છે, મને એમનું આની સરનેમ ઇમોટો છે, ડૉક્ટર ઇમોટો. ઓકે, એમણે એક અદ્ભુત પ્રયોગ કર્યો છે આના ઉપર. ઓકે, સો દેટ ઇઝ ઇમોશનલ એનર્જી ઇમ્પેક્ટ. ઓકે, એમણે શું કર્યું, એમણે કોઈ એક પાણીનો સોર્સ લીધો અને એ પાણીના સોર્સને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધા. ઓકે, એક જ પાણી હતું, 2 અલગ અલગ કન્ટેનરમાં રાખ્યું. એક જે કન્ટેનર હતું આના ઉપર એણે પોઝિટિવ લેબલ્સ કર્યા. સપોઝ એવા 10 કન્ટેનર હતા, એક ના માનીએ 10 માનીએ. એ 10 કન્ટેનર હતા જેની પર એમણે પોઝિટિવ લેબલ્સ કર્યા, જેમ કે લવ, ગ્રેટિટ્યૂડ, ગ્રેટનેસ, કમ્પેશન. આવા 10 પોઝિટિવ વર્ડ્સથી લેબલ કર્યું. બીજું જે કન્ટેનર હતું એના પર બધા નેગેટિવ કોમેન્ટ્સ કરી, યુઝલેસ, ઓકે, વર્થલેસ, ફેલિયર,
10 નેગેટિવ કમેન્ટ્સ. તો 10 કન્ટેનર હતા જેના પર પોઝિટિવ કમેન્ટ્સ હતી, 10 કન્ટેનર એવા હતા જેના પર નેગેટિવ કમેન્ટ્સ હતી. સાદું પાણી, બીજું કંઈ જ નહીં. પછી એમણે બધા કન્ટેનર્સને એક જ રેફ્રિજરેટરમાં રાખ્યા, ડીપ ફ્રીઝમાં રાખ્યા. ઓકે, એન્ડ આફ્ટર ફ્યુ અવર્સ એમણે એ બહાર કાઢ્યા. ઓકે, સો નાવ એમાંથી બરફ થઈ જશે. તો વોટ હી ઓબ્ઝર્વડ કે જે કન્ટેનર પર પોઝિટિવ લેબલ્સ હતા એ કન્ટેનરમાં એનું જે ક્રિસ્ટલ્સ હતા એનો બહુ સરસ શેપ હતો, બહુ અપીલિંગ હતા, બહુ સુંદર શેપ હતો એનો. અને જે નેગેટિવ લેબલવાળા કન્ટેનર હતા એ રેન્ડમ હતા, હેફેઝેડ હતા, તીક્ષ્ણ હતા અને જોવા ન ગમે એવા આકારના હતા. સો હી થોટ કે નહીં, આવું ના હોય. ઓકે, આજે તમે સાંભળો છો, જ્યારે મેં પહેલી વાર વાંચ્યું તો ત્યારે મને નવાઈ લાગી હતી કે આવું થોડું હોય, સાવ આવું હોય તો તમને પણ આ માનવામાં ન આવે. એટલે ડૉક્ટર ઇમોટોએ શું કર્યું, સેમ એક્સપેરિમેન્ટ લેબલ વગર કર્યો, વર્બલ એનર્જીથી. ઓકે, 10 ગ્લાસને ખાલી વર્બલ એનર્જી આપી. ઓહ, કેટલું સરસ પાણી છે, આઈ એમ સો ગ્રેટફુલ કે મને પાણી મળ્યું, શુદ્ધ પાણી મળ્યું. એવા 10 પોઝિટિવ કમેન્ટ્સ આપી 10 કન્ટેનરને. એની સામે 10 કન્ટેનરને એવી કમેન્ટ આપી કે આવું કાંઈ પાણી હોતું હશે, આવું ગંધારું પાણી. અને સેમ એક્સપેરિમેન્ટ રિપીટ કર્યો, સેમ રિઝલ્ટ. સો એમણે એ કન્ક્લુઝન કર્યું કે વર્ડ્સ કેરી એન્ડ કન્વે એનર્જી. હવે તમે વિચાર કરો કે આ એક્સપેરિમેન્ટ આપણે જોવા નથી ગયા, પણ આ તો ડોક્યુમેન્ટ થયેલો છે. સો વી હેવ ટુ બિલીવ ધીસ, કારણ કે આ ઘણા બધા પુસ્તકોમાં છે. તો આ વૈજ્ઞાનિકે કરેલું સંશોધન છે, વૈજ્ઞાનિકે કરેલો અભ્યાસ છે. તો સપોઝ 1% તમે એ સાચું માની લો કે જો શબ્દોની કન્ટેનમાં રહેલા પાણી પર આટલી બધી અસર થતી હોય તો આપણો તો મોટા ભાગનો ભાગ પાણીથી બનેલો છે ને. હ્યુમન બોડી ઇઝ મેડ અપ ઓફ 70% ઓફ વોટર. તો આપણા પર કેટલી બધી ઇફેક્ટ થતી હશે. સિમ્પલ વર્ડ્સ, માત્ર શબ્દોથી જો ક્રિસ્ટલનો આકાર બદલાઈ જતો હોય, એમની સુંદરતા બદલાઈ જતી હોય, તો હ્યુમન માઇન્ડ પર, હ્યુમન લાઈફ પર વર્ડ્સની કેટલી બધી ઇમ્પેક્ટ થાય. અને એટલે જ આપણા વડીલો અમુક શબ્દો બોલવાની ના પાડતા. આજની તારીખે કોઈ ઘરમાં એવું નહીં કે મારું મૃત્યુ થાય તો, કોઈ એવું નહીં બોલે. એમ કે મને કાંઈક થઈ જાય તો. સો ઇનડાયરેક્ટ છે. અને એટલે જ ઘણીવાર તમને વડીલો ટોકે કે એવા શબ્દો ન બોલાય, એ અશુભ કહેવાય. ખાલી જો બોલવાથી જ કંઈ થઈ જવાનું હોય તો ઘણું બધું આપણે બોલીએ છીએ. તો કેમ આવા શબ્દો બોલવાની ના પાડે છે? કારણ કે વડીલો જાણતા હતા કે ક્યાંક આપણે જે બોલીએ છીએ એ મટીરિયલાઇઝ થતું જાય છે, એ મેનિફેસ્ટ થતું જાય છે. એન્ડ દેટ ઇઝ ધ પાવર ઓફ વર્ડ્સ. કે તમે કઈ ભાષામાં વાત કરો છો, આ બહુ જ મહત્વનું છે. અને મોટાભાગના ઝઘડા પણ અહીંથી જ શરૂ થાય છે. ધ લેંગ્વેજ યુ યુઝ એન્ડ ધ ટોન ઇન વિચ ઇટ ઇઝ સેડ. અને એટલે જ ઘણા બધા કહે છે કે મને એ ટોન સામે વાંધો છે, એ શૈલી સામે, તમે જે રીતે કીધું એની સામે વાંધો છે. સો જો આપણે આના ઉપર થોડું કામ કરી શકીએ, ઇવન ગુસ્સામાં પણ, ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ સારા શબ્દો વાપરો. સ્પેશિયલી વેન યુ આર ટોકિંગ ટુ યોરસેલ્ફ. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેઝિક એગ્રીમેન્ટ ઓફ લાઈફ. કારણ કે માનવ શરીરમાંથી જેટલું ઉત્સર્જન પામે છે ને બધું ગંધાય છે. મળ, મૂત્ર, પરસેવો, જેટલા સિક્રિશન્સ છે બધા ગંધાય છે. એક જ વસ્તુ એવી છે જે બહાર નીકળે છે અને સુગંધીદાર હોઈ શકે જો આપણે ઈચ્છીએ તો, એ છે શબ્દો. જો આપણે શબ્દોને સુગંધીદાર ન બનાવી શકીએ તો એનો મતલબ એમ કે આપણે બધું એક્સક્રીશન જ કરીએ છીએ. સો વર્ડ્સ આ પહેલું છે, રાઈટ. અને એટલે જ જે આમાં છે ને આત્મસંવાદ બહુ મહત્વનું છે. તમે તમારી ભાષામાં, તમે જાત સાથે કઈ ભાષામાં વાત કરો છો, તમે ઇફ યુ સે આઈ એમ યુઝલેસ,
15 દિવસ પછી તમને ખરેખર એવું લાગવા માંડશે કે તમારું આ જગતમાં કોઈ સ્થાન જ નથી. ઓકે, સો જે અફર્મેશન્સ તમે રિપીટ કરો છો, તમારું સબકોન્શિયસ એને સાચું માનવા લાગે છે. સપોઝ, અને એટલે જ વિઝ્યુલાઇઝેશન ટેકનિક હોય કે જેમાં તમે એક બોર્ડ પર મારો, જેમ કે તમારે લેખક બનવું છે. સો આઈ એમ અ રાઇટર એન્ડ આઈ શુડ બિહેવ લાઇક વન. આઈ એમ અ ટીચર. તો એ આત્મસંવાદની ભાષા બહુ જરૂરી છે. સેકન્ડ એગ્રીમેન્ટ, હજી આપણે પહેલું જ એગ્રીમેન્ટ પૂરું થયું છે. સેકન્ડ એગ્રીમેન્ટ ઇઝ ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. ઓકે, આ બહુ કામ લાગશે. ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી. ઓકે, હવે ડોન્ટ ટેક એનીથિંગ પર્સનલી એટલે આ જગતમાં જેટલું થઈ રહ્યું છે ને તમારા કારણે નથી થઈ રહ્યું. અથવા તમને જેટલા લોકો મળે છે, જે તમારા પર પ્રેમ વરસાવે છે, જે તમારા પર ગુસ્સો દર્શાવે છે, નફરત કરે છે, ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ યુ, ઇટ ઇઝ બિકોઝ ઓફ ધેમ. જો કોઈ તમને પ્રેમ કરે છે તો એનો મતલબ એમ કે એમનામાં પ્રેમ છે. જો કોઈ તમને નફરત કરે છે તો એનો મતલબ એમ કે એમનામાં નફરત છે. જો કોઈ ગુસ્સો દર્શાવે છે, મતલબ કે તેઓ ગંદકીથી ભરેલા છે. they are not happy with themselves. So do not take anything personally. કોઈ તમને કંઈ કહે છે તો it is not directed at you. એને મન પર લઈ લેવાની જરૂર નથી. અને આ માત્ર સંબંધો માટે નહીં, જે તમે વિચારો છો તમારા વિચારો માટે પણ એટલું જ લાગુ પડે છે કે ડુ નોટ ટેક ધેમ પર્સનલી. ઇટ ઇઝ જસ્ટ અ થોટ, ઇટ ઇઝ નોટ અ રિયાલિટી. સપોઝ તમને એવો વિચાર આવ્યો કે આમ થશે તો જ્યારે એ વિચાર સાથે તમે આઈડેન્ટિફાય થઈ જાઓ છો, એને સત્ય માની લો છો, એને પર્સનલી લઈ લો છો, ત્યારે જ સફરિંગ શરૂઆત, ત્યારે જ યાતનાની શરૂઆત થાય છે. સો ઇટ્સ જસ્ટ અ થોટ, ઇટ ઇઝ નોટ અ રિયાલિટી. એવી જ રીતે કોઈ તમે રસ્તા પર જાઓ છો અને કોઈ ઓવરટેક કરે છે, ગાળો બોલે છે, ઓકે, સો ડુ નોટ ટેક ઇટ પર્સનલી. એનો દિવસ ખરાબ છે. એક બહુ સરસ ટેડ ટોક છે, હાઉ નોટ ટુ ટેક થિંગ્સ પર્સનલી, જે એક ફૂટબોલના રેફરીએ આપેલી ટેડ ટોક છે. ફૂટબોલ રેફરી એટલે કેટલી બધી ગાળો ખાતો હશે, બરાબર? તો એમણે એવી જ રીતે શરૂઆત કરી છે કે લોકો મારો ટી શર્ટ પકડીને મને કહે કે તું છોડી દે, હા આ કામ તારા બસનું નથી. એવું કહે છે કે તને જોતા નથી આવડતું, ઓકે, તો તું શું રેફરી થઈશ? લોકો મારી નાખવાની ધમકી આપે છે. પણ આઈ અન્ડરસ્ટેન્ડ દેટ ફૂટબોલના ગ્રાઉન્ડ પર એ લોકો પોતાની ટીમને જીતાડવા માટે આ બધું કરતા હોય છે. સો એ વાતને હું પર્સનલી નથી લેતો. એન્ડ ધીસ ઇઝ ટ્રુ વિથ ઓલ ઓફ અસ, યુ નો. અને અમને તો ખાસ ડૉક્ટર એટલે મેડિકલ પ્રોફેશનમાં તો આ બહુ જ લાગુ પડે છે. દર્દીઓ અકળાઈ જાય, ગુસ્સે થઈ જાય, એન્ડ વી નો કે એ લોકો પીડિતો છે, દે આર સફરિંગ. અને જ્યારે તમે કોઈને આટલું સ્વીકારી લો ને કે હી ઇઝ સફરિંગ, બહુ ભાર ઓછો થઈ જશે. કારણ કે આ ગુસ્સો કોણ કરે? બીજાને હર્ટ પીપલ. દુઃખી લોકો અન્યને દુઃખી કરે છે. આ બહુ સાર્વત્રિક નિયમ છે. બહુ ઓછા એવા લોકો હોય છે જે પોતાના દુઃખનો સદુપયોગ કરી શકે, કે એમ્પેથાઇઝ કરી શકે કે હું આ દુઃખમાંથી પસાર થયો છું તો હું તમારું દુઃખ સમજી શકું છું, એને હું તમને કંઈક મદદ કરું. બાકી મોટા ભાગે એવું બનતું હોય છે, હર્ટ પીપલ. દુઃખી લોકો અન્યને દુઃખી કરે છે કારણ કે એ લોકો પોતાની ગ્રીફ પ્રોસેસ નથી કરી શકતા. તો હી ઇઝ સફરિંગ ઓર શી ઇઝ સફરિંગ. આ યાદ રાખવું બહુ જરૂરી છે. કારણ કે આ જગતમાં સારા કે ખરાબ લોકો નથી હોતા. બે જ પ્રકારના લોકો હોય છે, કાં તો દુઃખી કાં તો પ્રસન્ન. ધોઝ હુ આર સેડ, ડિપ્રેસ્ડ, જે ડિસસેટિસ્ફાઈડ છે લાઈફથી, એ તમારી સાથે ખરાબ વર્તન કરશે ઓબ્વિયસલી. કારણ કે જે માણસ મોજમાં છે એ શું કામ ખરાબ વર્તન કરે તમારી યારે? અમારા કોમ્પ્લેક્સનો ચોકીદાર ઇઝ ઓલવેઝ હેપી. અને હંમેશા એ સીતારામ કે, કારણ કે એ મોજમાં છે.
મેં ક્યારે એમના મોઢેથી કડવા શબ્દો નથી સાંભળ્યા. તો જે પ્રસન્ન અવસ્થામાં છે એ શું કામ કોઈને મેણા મારે, કોઈને ટ્રોલ કરે, કોઈની પોસ્ટ ઉપર નેગેટિવ કમેન્ટ કરે? તમે તમારી મોજમાં છો તો શું કામ તમે કરો? પણ જે ટ્રોલ કરે છે, જે તમને પર્સનલ એટેક કરે છે, જે તમારી બદબોઈ કરે છે, ટીકા કરે છે, સમથિંગ મસ્ટ બી રોંગ ને. બાકી કોઈ સ્વેચ્છાએ તો ખરાબ થવાનું પસંદ ન કરે. સો ડુ નોટ ટેક ઇટ પર્સનલી. ઇટ ઇઝ ઓલ અબાઉટ ધેમ, નોટ અબાઉટ યુ. થર્ડ agreement is don't make assumptions. ક્યારેય કશું ધારી ન લેવું. ઓકે, અને this applies to all the aspects. Again, don't make assumptions. તમને એવું લાગ્યું કે ફલાણાનો રિપ્લાય ન આવ્યો એટલે તરત આપણે ધારી લઈએ છીએ કે એને મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું હશે, એ આવો જ છે, અતડો છે, એ મને નફરત કરે છે. કોઈ કંપનીમાં ગયા હોઈએ અને ત્યાંથી કોલ ના આવે, સો વી સ્ટાર્ટ મેકિંગ અઝમ્પશન્સ. કોઈને મોડું થયું હોય ઘરે આવતા, વી સ્ટાર્ટ મેકિંગ અઝમ્પશન્સ. તમારો જે લવ ઇન્ટરેસ્ટ છે એ 3 દિવસ વાત ના કરે, કેવા કેવા એઝમ્પશન્સ થાય એની સામે. આ દરેક જગ્યાએ લાગુ પડે છે. કોઈએ કોલેજમાં જે ગમતું પાત્ર હતું એણે સ્માઇલ કરી દીધી, કેવા કેવા એઝમ્પશન્સ થાય છે ને. કેટલાક લોકોએ તો બાળકોના નામ નક્કી કરી રાખ્યા હોય છે, પછી દુઃખી થાય કે એણે તો ના પાડી, પણ એણે હા જ ક્યાં પાડી હતી. સો ડુ નોટ મેક અઝમ્પશન્સ. ઓલવેઝ આસ્ક, ક્લેરિફાય, વેરીફાય. પૂછો. જો કોઈ તમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ તમારી સાથે પહેલાં બહુ સરસ રીતે વાત કરતું હતું પણ હવે વાત નથી કરતું, પૂછો કે તમને મારું કંઈ ખરાબ લાગ્યું છે. અને એ પણ એ તો જ જો એ વ્યક્તિ તમારા માટે મહત્ત્વની હોય. બાકી તો એવું પૂછવાની જરૂર નથી, જે કરવું એ કરે, મારે હું. ઓકે, તો એક બહુ સરસ કોટ છે કે જો તમને મારી સામે વાંધો હોય તો મને ફોન કરો કે મને મેસેજ કરો. અને જો તમારી પાસે મારો નંબર જ ન હોય તો ડોન્ટ બોધર. તમે એટલા મહત્ત્વના નથી કે મારે તમને સાંભળવા જોઈએ. સિમ્પલ. સો તમને એવું લાગે છે કે થોડુંક તમારી ધારણા કરતાં અલગ થઈ રહ્યું છે, ઓલવેઝ આસ્ક કે તમને મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું છે, તમે મારાથી નારાજ છો. ક્યારેક આટલું જ પૂછવાથી ઘણું બધું સોર્ટ આઉટ થઈ જાય છે. ઓર આમ જેનઝીની ટર્મમાં કહીએ તો આર બી ઓકે, તરત મેસેજ આવી જાય, આર બી ઓકે. સો અને આ દરેક રિલેશનમાં, ઇવન બે બહેનપણીઓ પણ 3 દિવસ ન મળે કે એની પોતાની બહેનપણીને કોઈ બીજી બહેનપણી સાથે જુએ તો એને ઇન્સિક્યોરિટી થાય કે આ કંઈક ડખો નથી ને, એમ કે મતલબ મારી યાર મિત્રતા તૂટી નથી ગઈ ને, કે આર બી ઓકે, ઝઘડો જ નથી થયો ને આપણી વચ્ચે. સો પછી પ્રોબ્લેમ શું થાય, એ એઝમ્પશનને કારણે તમારું વર્તન ચેન્જ થવા લાગે. તમારું વર્તન ચેન્જ થાય એટલે સામેવાળાનું ડબલ ચેન્જ થઈ જાય અને ત્યાંથી પછી આખું નેગેટિવ સ્પાઇરલ શરૂ થાય. તો શરૂઆત ક્યાંથી થઈ? આપણે ઝ્યુમ કરી લીધું હતું, પછી છેલ્લે ખબર પડે કે એવું તો કાંઈ હતું જ નહીં. પણ એ એઝમ્પશનના આધારે આપણે આપણું વર્તન ચેન્જ કરી નાખીએ. પછી આપણે એને ફોન કરવાનો, કારણ કે આપણે ઉધાર લઈએ છીએ કે હવે મિત્રતા તૂટી ગઈ છે અથવા એ ઓલરેડી મને નફરત કરે છે. And we start behaving differently. So don't make assumptions. જે બી તમને એવું લાગે કે આ જગ્યાએથી મને તક મળવી જોઈએ, નથી મળી, પૂછો કે સર મારામાં શું ઉણપ છે. તમારા કોલ નથી આવ્યો, મેં અપ્લાય કર્યું છે પણ કોઈ કોલ નથી આવ્યો, સો હું ક્વોલિફાય નથી, ઓર શેની ઉણપ છે, મારા કયા ક્વોલિફિકેશન્સ ખૂટે છે, મારી કઈ સ્કિલ્સ ખૂટે છે. ડોન્ટ મેક assumptions. ઓકે. And fourth and most important is always give your best. Okay, now always give your best. તો બેસ્ટ જે છે એ કોન્સ્ટન્ટ નહીં હોય. તમારા જે બેસ્ટ ડેઝ હશે એમાં યોર બેસ્ટ વિલ બી હાઈએસ્ટ. જ્યારે તમારા
જ્યારે તમે મૂડમાં છો, જે દિવસ સારો છે તમારા માટે, પણ જે તમારો ખરાબ દિવસ હશે, યોર બેસ્ટ ઇઝ જસ્ટ સર્વાઈવલ. પણ એ પરિસ્થિતિમાં પણ આર યુ ગિવિંગ યોર 100%? આર યુ ગિવિંગ યોર બેસ્ટ? એ બહુ મહત્વનું છે કે તમે કોઈ કામ કરો છો એ પૂરી નિષ્ઠાથી કરો છો, પૂરા પ્રયત્નોથી કરો છો, એટલું જ મહત્વનું છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને એવો અફસોસ ના થવો જોઈએ કે મેં થોડીક એફર્ટ્સ વધારે કર્યો હતો. એન્ડ ધીસ ઇઝ વોટ વી લર્ન ફ્રોમ ઓલ ગ્રેટ ક્રિકેટર્સ. કે પેવેલિયનમાં આવીને કહેવાનો કોઈ મતલબ નથી કે આ શોટ હું આમ રમ્યો હતો. જે કાંઈ થાય ગ્રાઉન્ડ પર થાય છે. યુ હેવ ટુ ગીવ યોર 100% ઓન ધ ગ્રાઉન્ડ. સો એકવાર સર્જરી પતી ગયા પછી મને એમ થાય કે યાર આની જગ્યાએ આમ ઇન્સિઝન લીધો હતો, ઇટ કેરીઝ નો મિનિંગ. આઈ શુડ બી પ્રિપેર્ડ એન્ડ આઈ હેવ ટુ ડિલિવર માય 100%. મારી એબિલિટી જેટલી છે એના 100%. દરેકની એબિલિટી અલગ અલગ હોઈ શકે. તો તમારી એબિલિટી પ્રમાણે તમે 100% આપ્યું છે કે નહીં. બસ આ 4 જ વસ્તુઓ મહત્વની છે. ધીસ ઇઝ અ વેરી ફેમસ બુક, 4 એગ્રીમેન્ટ્સ, જેની હવે ગુજરાતીમાં પણ એનો ભાવાનુવાદ છે, 4 સમજૂતીઓ. એટલે તમારે ગુજરાતીમાં વાંચવી હોય તો પણ તમે આ બુક વાંચી શકો છો, 4 સમજૂતીઓ. પછી આ બુક એટલી બધી પોપ્યુલર થઈ, એની એટલી બધી કોપીઝ સોલ્ડ આઉટ થઈ કે હવે 5મું એગ્રીમેન્ટ આવ્યું છે. ઓકે, સો 5th એગ્રીમેન્ટ પર એક બુક છે. અને કેન યુ ગેસ કે 5th એગ્રીમેન્ટ કયું હશે? ગ્રેટિટ્યુડ? નહીં. ઓકે, ચલો હું કહી દઉં, કારણ કે મારા માટે નવું હતું કે જ્યારે 5મું એગ્રીમેન્ટ આવ્યું ત્યારે. અને એ થોડું તમે જ્યારે પહેલી વાર વાંચો ને ત્યારે તમને એવું લાગે કે આવું કેમ, પણ જ્યારે તમે સમજો ને ત્યારે એમ લાગે કે આ તો બહુ બ્રોડર ટર્મમાં છે. ઇટ ઇઝ લર્ન ટુ લિસન. બટ બી સ્કેપ્ટિકલ. એનો મતલબ શું થાય કે જેટલું તમે સાંભળો છો એ બધું સાચું ન માની લો. જે વસ્તુઓ તમે સાંભળો છો એ સાચી ન માની લો તરત, પણ સાંભળો ખરા. ઓકે, નાવ લર્ન ટુ લિસન. લાઈક એક્ટિવ લિસનિંગ ઇઝ ધ મોસ્ટ અંડરરેટેડ કોમ્યુનિકેશન સ્કિલ. એ કોઈ પણ તમારા પ્રોફેશનલ રિલેશનમાં હોય કે પર્સનલ, એક્ટિવ લિસનિંગ ઇઝ ધ મોસ્ટ અંડરરેટેડ સ્કિલ. કારણ કે જે લોકો સાંભળે છે ને એ લોકો બહુ પ્રગતિ કરે છે. સો લર્ન ટુ લિસન બટ બી સ્કેપ્ટિકલ. કે અને તમે કોઈને સાંભળો છો એનો મતલબ એમ નથી કે તમે એને સ્વીકારો છો.